પણ આ ડૉક્ટર કે.એલ.એન. રાવ હવે હેડ ઓફ ધ પોલીસ ફોર્સ બન્યા છે, તો એમની કામગીરી કેવી રહી છે? અત્યાર સુધી એમણે કયા કયા ડિપાર્ટમેન્ટમાં સેવા આપી છે અને કેવું એમની કામગીરી આપણે કંઈ એ રીતે જોઈ શકીએ એમ? હા, એટલે 1992 બેચના આઈપીએસ અધિકારી છે. લગભગ મને યાદ છે ત્યાં સુધી 5 થી 6 જિલ્લાના એસપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સુરતમાં, રાજકોટમાં તેમણે ડેપ્યુટી કમિશનર તરીકે અને જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી છે. અમદાવાદની અંદર એમણે સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી. છેલ્લે જેલમાં એમનો જે ગાળો છે, જેલ ડીજી તરીકે કે એડિશનલ ડીજી તરીકે, બહુ લાંબો ગાળો છે. આટલો લાંબો ગાળો કોઈ અધિકારીનો રહ્યો નથી. જેલ ડીજીપી થવાનું આઈપીએસ અધિકારીઓ પસંદ કરતા નથી, કારણ કે એને એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ અધિકારીઓ માનતા નથી. પણ કે.એલ.એન. રાવનો ગાળો બહુ લાંબો રહ્યો. એમણે ઘણા બધા, એટલે જેલનું નામ હવે બદલાઈ ગયું છે, સુધારણાત્મક પ્રવૃત્તિ થયું છે. એ દિશામાં એમણે ઘણું કામ કર્યું. ખાસ કરી કોરોના જેવો કપરા કાળમાં એ કામ બહુ અઘરું હતું.